Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy and Vikalp Kotwal mobile application. 8 જાન્યુઆરી 2023ના રોજ જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમિનરી પરીક્ષા થઈ. આપે આપી હશે. આશા રાખું કે આપનું પરફોર્મન્સ સારું રહ્યું હશે. ટૂંક સમયમાં જ્યારે એનું રિઝલ્ટ આવે તો એની અંદર આપનું નામ હોય એવી મારી અપેક્ષા. ક્લાસ 1-2ની પ્રિલિમિનરી પરીક્ષાનું રિઝલ્ટ આવશે. એ જ્યારે આવે ત્યારે એની પહેલાં આપણી મેન્સની તૈયારી શરૂ થઈ ગયેલી હોવી જોઈએ. આપનો પ્રિલિમ્સમાં સ્કોર કેટલો થાય છે, આપ મેરિટમાં હશો કે નહીં, એ સેકન્ડરી વાત છે. આપણી તૈયારી મેન્સ માટેની આ પહેલાંથી જ શરૂ થઈ ગયેલી હોવી જોઈએ. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે જીપીએસસી પ્રિલિમ્સ અને મેન્સ વચ્ચે આપણને વધારે સમય નથી મળતો, અને ખાસ તો પ્રિલિમ્સના રિઝલ્ટ પછી મેન્સ લેવાય એ બેની વચ્ચે ખૂબ ઓછો સમય આપણી પાસે હોય છે. આટલા ઓછા સમયમાં જનરલ સ્ટડીઝના બધા જ વિષયો તૈયાર કરવા, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ જેવા નવા વિષયોને તૈયાર કરવા, ઇંગ્લિશ અને ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો માટેની તૈયારી કરવી, એસેની તૈયારી કરવી એ ખૂબ અઘરું બની જાય. અને મોટાભાગે ઓફલાઈન ક્લાસીસમાં પણ એ જોવા મળતું હોય કે વિદ્યાર્થી જ્યારે આવે ત્યારે રઘવાયા થઈને આવતા હોય, કારણ કે એમની પાસે સમય બહુ ઓછો હોય અને ઓછા સમયમાં એમણે ઘણું બધું કરવાનું થતું હોય છે. વિદ્યાર્થીઓને એમના કામમાં મદદરૂપ થવાના હેતુથી આજથી આપણે આપણા આ યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર એક નવી સિરીઝ શરૂ કરી રહ્યા છે, જે છે મેન્સ આન્સર રાઇટિંગ સિરીઝ. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા છે, યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે, એમને મેન્સમાં જવાબ લખવા કેવી રીતે એ અંગેનું માર્ગદર્શન આપણે અહીં આગળ આપીશું. તમામ વિદ્યાર્થીઓ આની અંદર જોડાઈ શકે છે. યુપીએસસી જીપીએસસી બંને પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આપણે આ ચર્ચાઓ કરવાના છીએ, કારણ હવે યુપીએસસી અને જીપીએસસીની મેન્સ વચ્ચે કોઈ વિશેષ ફરક નથી રહ્યો. હા, પ્રિલિમ્સ વચ્ચેનો ફરક તો આપણને આ વખતે દેખાઈ ગયો. જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સનું સ્તર કંઈક અલગ જ હતું, જે અનએક્સપેક્ટેડ હતું, પણ તોય મેન્સ જોવા જઈએ તો યુપીએસસી અને જીપીએસસીની મેન્સમાં લગભગ આપણને વધુ સામ્યતાઓ જોવા મળે છે. તો આપ જો યુપીએસસીની પણ તૈયારી કરી રહ્યા છો તો આપના માટે પણ આ સિરીઝ ઉપયોગી સાબિત થશે. લેક્ચર્સ આપણે અહીં આગળ બાયલિંગ્યુઅલ રાખીશું, ગુજરાતી ભાષામાં પણ વાત કરીશું, જરૂર પડશે ત્યાં આગળ અંગ્રેજીમાં પણ એનું ભાષાંતર કરતા રહીશું, કે જેથી ઇંગ્લિશ મીડિયમ સાથે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એમને પણ આમાંથી શીખ મળી શકે. મેન્સ આન્સર રાઇટિંગ કરવું કેવી રીતે, બિનજરૂરી ચર્ચાઓમાં આપણે નહીં પડીએ. બેસિક બાબતો બધા જ જાણીએ છીએ કે મેન્સની અંદર આપણે એક ઇન્ટ્રોડક્શન બાંધવાનું હોય, પછી બોડી પાર્ટ આવે અને છેલ્લે પછી આવે એનું તારણ, કોન્ક્લુઝન. જો કે દરેક વખતે મેન્સમાં આ જ પ્રમાણે જવાબ લખાય એવું જરૂરી નથી. એવું લખો તો જ માર્ક્સ મળે, જરાય જરૂરી નથી. કન્ટેન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આપે જે લખાણ લખ્યું છે એમાં મુદ્દાઓ કેવા પસંદ કર્યા છે એ મુદ્દાઓના આધારે આપનું માર્કિંગ નક્કી થતું હોય છે, નહીં કે તમે ડિઝાઇન કેવી બનાવી છે. ઘણી વખત વિદ્યાર્થીઓ માત્ર ડિઝાઇનિંગમાં જ રચાપાચા રહેતા હોય છે, કન્ટેન્ટ ઉપર ધ્યાન આપતા જ નથી. આપણો અહીંનો ફોકસ એ છે કે આપણે કન્ટેન્ટ ઉપર ધ્યાન આપીએ, અને કન્ટેન્ટ ઉપર યોગ્ય ફોકસ રાખી શકાય એ જ હેતુથી આપણે કરીશું એ કે અહીંયા જ આપણે અમુક ક્વેશ્ચન્સ લઈશું મેન્સના, અને એના જવાબ કેવા હોઈ શકે, એના જવાબમાં કેવા કેવા મુદ્દાઓ આપણે સમાવવા જોઈએ, એ મુદ્દાઓની ચર્ચા અહીં આગળ આપણે ભેગા જ કરીશું. સેશનના અંતે જો જરૂરી હશે તો અમુક હું આપને રિસર્ચ કરવા માટેનું કામ પણ આપીશ, કે જેથી આપ જાતે સંશોધન કરતા થાવ, જાતે મુદ્દાઓ શોધતા જાઓ, જાતે જવાબો લખતા થાવ. ઇટ્સ ઓલ અબાઉટ સેલ્ફ પ્રિપરેશન. દેર કેન ઓનલી બી અ ગાઈડ. તમને કોઈક માર્ગદર્શન આપનારું હોઈ શકે, બધું જ લખાવનારું કોઈ ના હોઈ શકે. અને કદાચ ને કોઈક એવું લખાવવાનો દાવો કરે તો એ છેતરામણીથી વિશેષ કાંઈ નથી. મેન્સમાં તમારે પોતાના આઈડિયાઝના આધારે લખવાનું હોય છે. તો તમે જ્યારે પણ કોઈ કોચિંગ ક્લાસીસમાં જોડાઓ અથવા તો આવા કોઈ પ્લેટફોર્મ પરથી કોઈની પાસેથી માર્ગદર્શન મેળવતા હોવ તો આપનો ઈરાદો સ્પષ્ટ હોવો જોઈએ કે મારે અહીંયાથી શું લેવાનું છે. મારે માત્ર એટલું જ લેવાનું છે કે જેના આધારે મારી વિચારવાની ક્ષમતા ખીલે, તમારી થોટ પ્રોસેસ જેનાથી વધુ એનરિચ થાય, વધુ ફાસ્ટ થાય, એવું માર્ગદર્શન આપને ક્યાં મળે છે, એના આધારે જ આપણે કોઈ પણ જગ્યાએ જોડાવાનો નિર્ણય કરવો જોઈએ. તો અહીં આગળ મેન્સ આન્સર રાઇટિંગ કરવું કેવી રીતે, એની બીજી કોઈ વાતોમાં પડ્યા વગર સીધા જ આપણે ક્વેશ્ચનથી આજે શરૂઆત કરીશું. એક સવાલ કે જે લગભગ 5 થી 7 વર્ષ પહેલાં યુપીએસસીની મેન્સમાં પૂછાઈ ગયો હતો. એ સવાલ કે જેને તમે ઇન્ડિયન હિસ્ટ્રીનો ક્વેશ્ચન ગણી શકો, ચાહો તો ઇન્ડિયન પોલિટીનો ક્વેશ્ચન પણ ગણી શકો. બંને વિષયો સાથે સંકળાયેલ છે. વોટ ઇઝ દેટ ક્વેશ્ચન?
અંગ્રેજીના ઉપયોગથી જો ટેવાયા ન હોવ તો સ્વીકારવું કે આપણે યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં ક્યાંય નથી, બરાબર? તો અહીંયા આગળ અંગ્રેજીનો ઉપયોગ આપણે છાશવારે કરતા રહીશું. આપણી પરીક્ષાની જરૂરિયાત છે. ઇંગ્લિશનું આખું એક પેપર આપણે ત્યાં આગળ હેન્ડલ કરવાનું રહેશે. ગુજરાતના છોકરાઓમાં એક માનસિકતા ખાસ જોવા મળે છે. ગુજરાતીમાં જ બધી વસ્તુઓ કરવાનો આગ્રહ રાખે છે. ખોટું નથી. ગુજરાતીમાં કરવાનું હોય, મોટા ભાગનું કરવાનું હોય, પણ જ્યાં આગળ અંગ્રેજી ભાષા હવે આપણા માટે ફરજિયાત બનતી ચાલી હોય ત્યાં આગળ આપણે એનાથી છેટા રહીએ ના ચાલે. અને જો આપણે છેટા રહીશું તો એક્ઝામિનિંગ બોડી આપણને છેટા કરી દેશે, બરાબર? તો ઇંગ્લિશમાં જ્યાં જ્યાં આપણી સામે કન્ટેન્ટ આવતું જાય એને વાંચવાનો આગ્રહ રાખીએ. એમાં તમને વધુ ઓથેન્ટિક ઇન્ફોર્મેશન મળી રહેશે. તો ક્વેશ્ચન કંઈક આવો પૂછાયેલો હતો કે ડીડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પ્રોવાઈડ ફોર અ ફેડરલ કોન્સ્ટિટ્યુશન? ડિસ્કસ. ગુજરાતીમાં, શું ભારત સરકાર અધિનિયમ 1935 એણે આપણા દેશમાં એક સમવાય બંધારણ તૈયાર કર્યું? ચર્ચા કરો. નાવ આના માટે પહેલાં તો આપને ઇતિહાસ ખબર હોવો જોઈએ 1935ના કાયદાનો. આપ જાણો છો 1935નો કાયદો એ આપણા માટે સૌથી મહત્વપૂર્ણ કાયદો છે. કારણ આ જ એ કાયદો કે જેના આધારે આપણું મોટાભાગનું બંધારણ તૈયાર કરાયું છે. ભારતીય બંધારણનો અંદાજે 2/3 જેટલો ભાગ જે રાજ્ય વ્યવસ્થા અંગે છે, હું ફંડામેન્ટલ રાઇટ્સ કે બીજી કોઈની વાત નથી કરતો, હું રાજ્ય વ્યવસ્થાના જે પોલિટિકલ સિસ્ટમના પાસા છે એની વાત કરું છું. તેનો લગભગ 2/3 જેટલો ભાગ એ 1935ના કાયદાથી પ્રેરિત છે. એટલે જ આપણે એને સૌથી મહત્વપૂર્ણ કાયદા તરીકે જોઈએ છીએ. તો સવાલ એ પૂછાયો છે કે શું આ 1935નો કાયદો એક ફેડરલ કોન્સ્ટિટ્યુશન હતો? કોન્સ્ટિટ્યુશન શબ્દ થોડોક ઓડ લાગે. કાયદાને આપણે કોન્સ્ટિટ્યુશન કહી રહ્યા છીએ, પણ આ વાત બ્રિટિશર્સના સમયની છે. બ્રિટિશર્સના સમયમાં આપણા દેશમાં અલિખિત બંધારણનો ખ્યાલ હતો. અને અલિખિત બંધારણનો ખ્યાલ એટલે કે જ્યાં કાયદાઓને જ બંધારણ તરીકે સ્વીકારીને ચાલવામાં આવતું હોય. તો 1935નો કાયદો આપણે એને એક એક્ટ તરીકે જોઈએ છીએ, પણ બ્રિટિશ પાર્લામેન્ટના મતે તો આ ભારતનું બંધારણ જ હતું, રાઈટ ના? તે સવાલ કરે છે કે શું 1935નો કાયદો એ ભારત માટે એક ફેડરલ કોન્સ્ટિટ્યુશન હતો એવું માની શકાય? શબ્દ છે આપણી સામે ફેડરલ. ફેડરલ એટલે કે સમવાય અથવા તો કહેવાય સંઘીય. સમવાય વ્યવસ્થા અથવા તો સંઘીય વ્યવસ્થા એટલે કે એક એવી વ્યવસ્થા જેમાં દેશ ચલાવવાની સઘળી સત્તા, બધી સત્તા માત્ર કેન્દ્ર પાસે ના હોય, રાજ્યો પાસે પણ સારા એવા પ્રમાણમાં સત્તા હોય, એમની પાસે કન્સિડરેબલ ઓટોનોમી હોય, સારી એવી સ્વાયત્તા હોય કે જેની મદદથી તેઓ ખુદના નિર્ણય લઈ શકતા હોય, એવી વ્યવસ્થાને કહેવાય સમવાયી વ્યવસ્થા. આપણે બેસિક્સમાં વાંચ્યું જ હશે. એનાથી વિરુદ્ધ બીજી એક હોય વ્યવસ્થા જેને કહેવાય યુનિટરી સિસ્ટમ. એકાત્મક વ્યવસ્થા કે જ્યાં આગળ દેશના તમામ અથવા તો મોટાભાગના નિર્ણયો કેન્દ્ર જ લેતું હોય, રાજ્યો પાસે જાજી કોઈ સત્તા ન હોય, ઘણા કિસ્સામાં તો રાજ્યો જ નથી હોતા. આવી વ્યવસ્થાને કહેવાય એકાત્મક વ્યવસ્થા. સવાલ આપણને એવું પૂછે છે કે શું 1935ના કાયદા દ્વારા ભારતની અંદર એક સમવાયી વ્યવસ્થા ઊભી થઈ? એટલે કે ભારતમાં જે એ વખતે પ્રાંતો હતા, આજે જેવા રાજ્યો જોવા મળે છે એવા ત્યારે પ્રાંતો હતા, શું પ્રાંતોને વધુ સત્તા મળે એવી વ્યવસ્થા 1935ના કાયદા દ્વારા ઊભી થઈ? ધી આન્સર ઇઝ યસ. આઈ બિલીવ, હું માનું છું કે 1935નો કાયદો એક પ્રકારે ફેડરલ કોન્સ્ટિટ્યુશન હતો. પણ ફક્ત મારા માની દેવાથી અહીંયા આગળ જવાબ પૂરો નથી થતો. આ તો માત્ર મારો અભિપ્રાય થયો. મને અહીંયા આગળ અભિપ્રાય પૂછવામાં આવ્યો છે, મેં આપ્યો. પણ એ અભિપ્રાય મેં શાના આધારે બાંધ્યો? હું કેમ એવું માનું છું કે 1935નો કાયદો એ ફેડરલ કોન્સ્ટિટ્યુશન હતો? એ માટેની મારે દલીલો રજૂ કરવી પડે, એની આર્ગ્યુમેન્ટ્સ મારે આપવી પડે. હું આર્ગ્યુમેન્ટ્સ કેવી આપું છું એના આધારે નક્કી થશે મને માર્ક્સ કેટલા મળશે. એવરીથિંગ ઇઝ અબાઉટ ધોઝ આર્ગ્યુમેન્ટ્સ. એન્ડ આર્ગ્યુમેન્ટ્સ મતલબ એવું નહીં કે આવું ને તેવું, હું આવું માનું છું તે તેવું માને છે. ફેક્ચ્યુઅલ ડિટેલ્સ, ફેક્ટ્સના બેસિસ ઉપર મારે આર્ગ્યુમેન્ટ્સ કરવાની હોય, રાઈટ ના? કાલ્પનિક બાબતો એ અહીં આગળ દલીલોમાં ન આવવી જોઈએ, ભાવનાત્મક બાબતો અહીં આગળ દલીલોમાં ન આવવી જોઈએ. તથ્યોના આધાર ઉપર આપની જે રજૂઆત થાય એ જ સાચી દલીલ બને છે. એવું વિદ્યાર્થીઓ કંઈ પણ લખી નાખે છે, ભાવનાઓમાં તાણી જાય એવી વાતો લખી નાખે છે, એ ખુદ પણ તણાયેલા હોય જ છે. અને પછી જ્યારે જવાબમાં માર્ક્સ પૂરતા ન મળે ત્યારે એમની ફરિયાદ આવે છે કે માર્ક્સ આટલા ઓછા કેમ આવ્યા. એ નથી સમજતા
કે એમની રજૂઆતમાં તથ્યો તો ક્યાંય હતા જ નહીં, વિગતો જે હકીકત આધારિત હોવી જોઈએ એ તો હતી જ નહીં, તો પછી માર્ક્સ ક્યાંથી આવે? નાવ ભારતની અંદર એ વખતે એટલે કે 1910નો દાયકો ગણો, 1920નો દાયકો ગણો, 1930નો દાયકો ગણો, આ એ સમય હતો કે જ્યારે પ્રાંતો સતત સત્તાની માંગ કરી રહ્યા હતા. એ ભારતની અંદર સત્તાનું વિકેન્દ્રીકરણ થાય માટેની માંગ કરી રહ્યા હતા. જો આપ ભારતના ઇતિહાસ વિશે વાંચો તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન જ્યાં સુધી આપણા દેશમાં હતું, એટલે કે 1857ના વિપ્લવ સુધી, ત્યાં સુધી ભારતમાં સતત સત્તાનું કેન્દ્રીકરણ થયું હતું. પ્રાંતો પાસેથી સત્તાઓ લઈ લઈને બધી સત્તાઓ કેન્દ્રને સોંપી દેવામાં આવી હતી. વિપ્લવ બાદ જ્યારે ભારતમાં બ્રિટનની સરકારનું શાસન સ્થપાયું ત્યારથી સત્તાના વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ. આપે વાંચ્યું હશે ઇન્ડિયન કાઉન્સિલ્સ એક્ટ 1861, ભારતીય પરિષદ અધિનિયમ 1861, આ કાયદા દ્વારા ભારતમાં સત્તાના વિકેન્દ્રીકરણની શરૂઆત થાય છે, ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ઓથોરિટીની શરૂઆત થાય છે. આ જ દિશામાં આગળ વધતા છેલ્લે આપણી પાસે 1935નો કાયદો આવ્યો. હવે આપણે ચકાસવાનું એ છે કે શું 1935ના કાયદા દ્વારા ભારતમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થયું, પ્રાંતોને સત્તા મળી? આ સંદર્ભમાં આપણી પાસે એક અગત્યની વિગત આવે કે જ્યારે 1907ના વર્ષમાં આપણી પાસે એક કમિશન આવ્યું હતું, રોયલ કમિશન ઓન ડિસેન્ટ્રલાઇઝેશન, જેના અધ્યક્ષ હતા CEH હોબહાઉસ. જેણે પણ પોતાના રિપોર્ટમાં ભારતમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ એ બાબત ઉપર ભાર મૂક્યો હતો. અને આમણે તો સત્તાના વિકેન્દ્રીકરણમાં ત્યાં સુધી વાત કરી હતી કે વિકેન્દ્રીકરણ એ હદે થવું જોઈએ કે જે સ્થાનિક સ્તરની સંસ્થાઓ છે જેવી કે પંચાયતો, સત્તાઓ છેક એમના સુધી પહોંચે. આવી બધી વિગતો સીધી 1935ના કાયદામાં નથી આપી, પણ આજ તો એ વિગતો છે કે જેને તમે તમારા જવાબના ઇન્ટ્રોડક્શનમાં વાપરી શકો. આ પ્રકારના પ્રશ્નનો જવાબ જ્યારે તમારે લખવાનો હોય ત્યારે એના ઇન્ટ્રોડક્શનમાં જે મેં શરૂઆતમાં આપને વાત કરી એ કઈ, કંપનીના રાજમાં આપણે ત્યાં સતત સત્તાનું કેન્દ્રીકરણ જોવા મળ્યું, સરકારના રાજમાં ભારતમાં સત્તાના વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ, આ બાબતને નોંધી શકો. 1907ના રોયલ કમિશનનો ઉલ્લેખ આપ ત્યાં આગળ કરી શકો. ઇવન 1919નો જે ભારત સરકાર અધિનિયમ હતો એનો પણ એક અછડતો ઉલ્લેખ ત્યાં આગળ આપ આપી શકો. મૂળ મુદ્દો એટલો છે કે જ્યારે તમે આર્ગ્યુમેન્ટ્સ આપવાની શરૂઆત કરો છો એ આર્ગ્યુમેન્ટ્સ પહેલાં તમે એક પૃષ્ઠભૂમિ બાંધેલી હોય ઇન્ટ્રોડક્શનમાં, જે પૃષ્ઠભૂમિમાં તમે સ્પષ્ટ કરતા હો કે એ વખતે આપણા દેશમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા માટેની માંગ ચાલી રહી હતી. જો આપ આટલું બેકગ્રાઉન્ડ સ્પષ્ટ કરી દો છો તો દેટ્સ ધ બેસ્ટ ઇન્ટ્રોડક્શન. આ સૌથી સારો પરિચય છે આપના જવાબની અંદર. પછી આપ દલીલો મૂકતા જાઓ, દેટ્સ વેલિડ. તો અહીં આગળ ઇન્ટ્રોડક્શનમાં હું પહેલાં એક પ્રસ્તાવના બાંધું છું કે કેવી રીતે એ વખતે ભારતમાં સત્તાના વિકેન્દ્રીકરણની માંગ ચાલી રહી હતી, જે સરકારના રાજથી શરૂ થયું હતું. 1907માં રોયલ કમિશન ઓન ડિસેન્ટ્રલાઇઝેશનની ભલામણથી એ હજુ આગળ વધવાનું હતું. 1919ના કાયદામાં જ્યાં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારાઓ દાખલ કરવામાં આવ્યા એની અંદર પણ આપણને સત્તાના વિકેન્દ્રીકરણ અંગેની વાત જોવા મળી હતી. આ બધાના અંતે જ્યારે 1935નો કાયદો ઘડાયો, આ કાયદા દ્વારા ભારતમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કેવી રીતે આગળ વધ્યું કે જેથી આપણા દેશમાં એક ફેડરલ સિસ્ટમ બની. આર્ગ્યુમેન્ટ્સ 1935નો કાયદો આપ વાંચો. એમાં જોગવાઈ કરાયેલી હતી ઓલ ઇન્ડિયા ફેડરેશન માટેની. અખિલ ભારતીય ફેડરેશન જોગવાઈ કરાયેલી હતી એમાં કે એ વખતે ભારતમાં જેટલા પણ બ્રિટિશ પ્રોવિન્સીસ હતા, બ્રિટિશ પ્રાંતો હતા તે, અને ભારતમાં જેટલા પણ દેશી રજવાડા હતા, પ્રાંતો અને દેશી રજવાડાઓનું બનેલું એક ઓલ ઇન્ડિયા ફેડરેશન રહેશે. આવી વાત 1935ના કાયદામાં કરાયેલી હતી. વાત એ અલગ છે, આ કાયદાનું અમલીકરણ શરૂ થયું 1937ના વર્ષથી, પણ આપણને આવું કોઈ જ ફેડરેશન બનતું જોવા નથી મળતું. પણ હા, કાયદામાં વાત તો કરાયેલી હતી, આપણે જોગવાઈઓને તો ચકાસવાની છે.
ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવવા માટેની વાત કરેલી હતી 1935ના કાયદામાં, જે જ બાબત સૂચવે છે કે 1935નો કાયદો એક રીતે આપણા દેશમાં ફેડરલ સિસ્ટમ ઊભી કરવા માંગતો હતો. ફેડરેશન કે જ્યાં આગળ એના સભ્યો, એના પ્રાંતો કે રાજ્યો એકબીજા સાથે સંધિ કે કરાર દ્વારા જોડાયેલા હોય, કે જેવું આપણને યુએસએમાં જોવા મળે છે. યુએસએની અંદર જે રીતે રાજ્યો એકબીજા સાથે સંધિ અથવા તો કરારથી જોડાઈને એક ફેડરેશન બનાવે છે, એવું જ એક ફેડરેશન અહીં આગળ બનાવવા માટેની જોગવાઈ કરવામાં આવેલી હતી. જ્યારે પણ આવું ફેડરેશન બનતું હોય ત્યારે રાજ્યોને એની અંદર પ્રમાણમાં વધુ સ્વાયત્તતા મળે. જેવી અમેરિકામાં રાજ્યો પાસે છે, એ પોતાનું બંધારણ અલગ રાખી શકે છે, પોતાની નાગરિકતા અલગ રાખી શકે છે, પોતાનું ન્યાયતંત્ર અલગ રાખી શકે છે. તો એવી જ વધુ સ્વાયત્તતા ભારતની અંદર પ્રાંતોને, ભારતમાં વહીવટી એકમોને મળત જો ફેડરેશન બન્યું હોત, જે એક રીતે ફેડરલ સિસ્ટમ જ સૂચવે છે. દેટ્સ ઇટ. તો ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવવા માટેની જોગવાઈ 1935ના કાયદામાં હોવી એક ફેડરલ કોન્સ્ટિટ્યુશનનું લક્ષણ કહેવાય. બીજી વાત, ભારત સરકાર અધિનિયમ 1919, જેમાં મોન્ટેગ્યુ ચેન્સફોર્ડના સુધારા દાખલ કરાયેલા હતા. 1919ના કાયદા દ્વારા પહેલી વખત ભારતની અંદર ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સની શરૂઆત થઈ. કાયદાની અંદર સત્તાની વહેંચણી, ધીસ ઇઝ નોટ સેપરેશન ઓફ પાવર્સ, સત્તાનું વિભાજન નથી, આ સત્તાની વહેંચણી છે. અલગ અલગ સ્તરની સરકારો વચ્ચે જ્યારે સત્તા અલગ થાય તો એને સત્તાની વહેંચણી કહેવાય. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ અથવા તો કહી શકો એને ડિવિઝન ઓફ પાવર્સ. પહેલી વખત 1919ના કાયદામાં કેન્દ્ર અને પ્રાંતોની સરકારો વચ્ચે સત્તા અલગ થઈ. કેન્દ્ર સરકારની સત્તા માટે એક લિસ્ટ બન્યું કે જેને કહેવાયું સેન્ટ્રલ લિસ્ટ, કેન્દ્રીય યાદી, જેમાં કેન્દ્ર સરકારની સત્તાના વિષયો નોંધાયેલા હતા. અને બીજું લિસ્ટ બન્યું પ્રોવિન્શિયલ લિસ્ટ, પ્રાંતીય સૂચિ, કે જેમાં પ્રાંતોની સરકારોની સત્તા માટેના વિષયો નોંધાયેલા હતા. આવું પહેલાં ક્યારેય નહોતું થયું. પહેલી વખત 1919ના કાયદામાં કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે સત્તા અલગ થઈ હતી. નાવ પણ પ્રાંતોને જે સત્તાઓ અપાયેલી હતી, જે વિષયો પર સત્તાઓ અપાયેલી હતી, એક પ્રકારે છેતરામણી હતી. એવડી મોટી છેતરામણી હતી કે જેથી જ આપણે એને ડાયાર્કી કહેવા માટે પ્રેરાયા. ડાયાર્કી એટલે દ્વૈધ શાસન પદ્ધતિ, જ્યાં પ્રાંતોને સત્તા તો આપવામાં આવી છે, પણ મોટાભાગના સત્તાના વિષયો એવા છે જે ગવર્નરના હાથમાં રહી જાય છે. એવા વિષયો કે જેના ઉપર તે સત્તા ભોગવે છે, પણ એ સત્તા ભોગવવા બદલ એણે કોઈને જવાબ નથી આપવાનો. પ્રાંતની ધારાકીય પરિષદને એણે જવાબ નથી આપવાનો. જવાબદારી વગરની સરકાર જાણે કે પ્રાંતોની અંદર તૈયાર થઈ, જે બિલકુલ ખોટું હતું. આને તમે સાચા અર્થમાં ડિસેન્ટ્રલાઇઝેશન, સત્તાનું વિકેન્દ્રીકરણ ન ગણી શકો. પ્રાંતોની અંદર આજે ડાયાર્કી, દ્વૈધ શાસન પદ્ધતિ ઊભી થઈ હતી. એ જ દ્વૈધ શાસન પદ્ધતિ કાઢી નાખવા માટેની જોગવાઈ એ 1935ના કાયદામાં કરવામાં આવી હતી. આપે વાંચ્યું હશે કે 1935ના કાયદા દ્વારા પ્રાંતોમાંથી દ્વૈત શાસન પદ્ધતિ નાબૂદ કરવા માટેની જોગવાઈ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારમાં ડાયરકી દાખલ કરવા માટેની જોગવાઈ 1935ના કાયદામાં થઈ. પ્રાંતોમાંથી કાઢીને કેન્દ્રમાં એ લોકો લઈ ગયા. દેટ્સ માય પોઈન્ટ. પ્રાંતોમાંથી જો તમે દ્વૈત શાસન પદ્ધતિ નાબૂદ કરો છો, એનો સીધો અર્થ એ થયો કે તમે હવે પ્રાંતોને સાચા અર્થમાં સ્વાયત્તતા આપો છો. ત્યાં આગળ હવે એક જવાબદાર સરકારનું સર્જન થશે. દેટ્સ ઇટ. આ પણ વધુ એક મુદ્દો કે જે સૂચવે છે કે 1935નો કાયદો એ આપણા દેશમાં એક ફેડરલ કોન્સ્ટિટ્યુશન બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. આગળ 1919ના કાયદા દ્વારા ભારતમાં સત્તાની વહેંચણીની શરૂઆત થઈ. ગુડ ઇનફ. બે લિસ્ટ તૈયાર થયા, સેન્ટ્રલ લિસ્ટ એન્ડ પ્રોવિન્શિયલ લિસ્ટ. કેન્દ્રની સત્તા કયા વિષયો ઉપર, પ્રાંતોની સત્તા કયા વિષયો ઉપર સ્પષ્ટ કરાયું પહેલી વખત. આમાં હજુ એક સ્ટેપ આગળ વધ્યા. 1935ના કાયદાને આપ જોશો, એની અંદર સત્તાની વહેંચણીના સંદર્ભમાં આપણને 3 લિસ્ટ જોવા મળશે. સેન્ટ્રલ લિસ્ટ કે જે તો પહેલાં હતું જ, પ્રોવિન્શિયલ લિસ્ટ કે જે પણ પહેલાં હતું જ, નવું એક લિસ્ટ દાખલ કરવામાં આવ્યું જેને કહેવાયું કોન્કરન્ટ લિસ્ટ, સંયુક્ત સૂચિ, સંયુક્ત યાદી. આ
એવા વિષયો હતા જેના ઉપર કેન્દ્ર અને પ્રાંતો એમ બંને સરકારોની સત્તા હોય. કેન્દ્રીય સૂચિમાંના વિષયો ઉપર માત્ર કેન્દ્ર સરકારની સત્તા છે, પ્રાંતીય સૂચિમાંના વિષયો ઉપર માત્ર પ્રાંતોની સરકારોની સત્તા છે. હવે આ નવી સૂચિ દાખલ થઈ, કોન્કરન્ટ લિસ્ટ, સંયુક્ત સૂચિ, કે જેના વિષયો ઉપર કેન્દ્ર અને પ્રાંતો એમ બંને સરકારોની સત્તાઓ છે. એવા વિષયો હોય કે જેના ઉપર કેન્દ્ર સરકાર સત્તા ભોગવી શકે તો પ્રાંતોની સરકારો પણ સત્તા ભોગવી શકે. આ તો તમે પ્રાંતોને સેન્ટર સાથે ઇક્વલ ફૂટિંગ ઉપર મૂક્યા એવું કહેવાય, જાણે કે એમને સમકક્ષ બનાવ્યા તેવું કહેવાય. યસ ઓર નો? આવું યુનિટરી સિસ્ટમમાં પોસિબલ નથી. આવું એકાત્મક તંત્ર ધરાવતી વ્યવસ્થામાં શક્ય નથી. ત્યાં તો સેન્ટર જ સર્વે સર્વા હોય. અહીં આગળ જાણે કે તમે પ્રાંતોને કેન્દ્રની સમકક્ષ બનાવવાની કોશિશ કરી રહ્યા છો. દેટ્સ માય પોઈન્ટ. આ કોન્કરન્ટ લિસ્ટ દાખલ થવું એને વધુ એક લક્ષણ કહેવાય ફેડરલ કોન્સ્ટિટ્યુશનનું. આ બધું એક ઉદાહરણ આપણને મળે છે કે 1935ના કાયદા દ્વારા ભારતની અંદર એક ફેડરલ સિસ્ટમ બનાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. દેટ્સ ઇટ. આગળ તમે અત્યારે જે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપી રહ્યા છો એ ન આપી શકત. એ ન આપી શકત કે જો 1935નો કાયદો ન હોત. કેમ? સિવિલ સર્વિસીસની હિસ્ટ્રી વાંચો. હિસ્ટ્રી બહુ લાંબી છે, લેટ્સ કટ ઇટ શોર્ટ, કારણ કે એ બધી વાતો અહીં આગળ રેલેવન્ટ નથી. મુખ્ય તથ્યો જ આપણે લેવાના છે. સિવિલ સર્વિસીસ માટે પરીક્ષાઓ લેવાનો નિર્ણય લેવાયો 1853ના ચાર્ટર એક્ટ દ્વારા. પરીક્ષા પહેલાં લંડનમાં લેવાતી. હવે માંગ ભારતીયોએ ઊભી કરી કે નહીં, આ પરીક્ષા ભારતમાં પણ લેવાવી જોઈએ. શરૂઆતમાં તો અંગ્રેજોએ માંગ ન સ્વીકારી. આખરે એમણે એ માંગને સ્વીકારી કે જ્યારે આપણે જોઈએ છીએ કે ભારત સરકાર અધિનિયમ 1919, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, આ કાયદાની અંદર જોગવાઈ કરાઈ સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન માટેની, કેન્દ્રીય જાહેર સેવા આયોગ માટેની. એક જાહેર સેવા આયોગ હોય કે જે ભારતની અંદર આ પ્રકારની પરીક્ષાઓ લે. રાઈટ ને? બહુ મોટી વાત કહેવાય. પહેલાં આપણે ત્યાં પરીક્ષાઓ નહોતી લેવાતી. તો સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન માટેની જોગવાઈ 1919ના કાયદામાં આવી હતી. નાવ તાત્કાલિક આ કમિશન બન્યું નહીં. આપ જાણતા હશો કે 1920ના દાયકામાં આપણે ત્યાં એક કમિશન આવ્યું હતું, લી કમિશન. એણે પુશ કર્યું કે ભાઈ કાયદામાં જો જોગવાઈ છે તો તમે સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન બનાવતા કેમ નથી? અને આખરે 1926ના વર્ષમાં આપણે ત્યાં સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન બન્યું. નાવ આ સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન, કેન્દ્રીય લોક સેવા આયોગ ભારતની અંદર સરકારી નોકરીઓ માટેની પરીક્ષા લેશે, વાત સાચી. પણ પ્રાંતોની સરકારોની જે નોકરીઓ છે એ નોકરીઓ માટેની પરીક્ષા લેવા કોઈ અલગથી આયોગ નહોતું, કોઈ અલગથી સંસ્થા નહોતી. આર ગેટિંગ માય પોઈન્ટ? 1935ના કાયદા દ્વારા જોગવાઈ કરવામાં આવી પ્રોવિન્શિયલ પબ્લિક સર્વિસ કમિશન માટેની, પ્રાંતીય જાહેર સેવા આયોગ અથવા તો પ્રાંતીય લોક સેવા આયોગ માટેની. ઇવન આની અંદર આપ જોશો તો જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન માટેની પણ જોગવાઈ કરાઈ હતી. સંયુક્ત લોક સેવા આયોગ, 2 કે તેથી વધુ પ્રાંતો માટે તમે એક કોમન પબ્લિક સર્વિસ કમિશન રાખી શકો. આવા કમિશન બને જેના થકી પ્રાંતો પોતાની નોકરીઓ માટે જાતે પરીક્ષા લેતા થઈ શકે. એ જ પ્રોવિન્શિયલ પબ્લિક સર્વિસ કમિશનમાંથી આપણા કોન્સ્ટિટ્યુશનના પાર્ટ 14માં આપણને સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનનો કોન્સેપ્ટ જોવા મળે છે. જેવું જ એક સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન એટલે આપનું જીપીએસસી, ઉત્તર પ્રદેશમાં યુપીપીએસસી, રાજસ્થાનમાં આરપીએસસી. યસ ના? પ્રાંતો હવે પોતાની સનદી સેવાઓ માટે જાતે પરીક્ષા લેતા થશે. આ બહુ મોટી સ્વાયત્તતા કહેવાય, જે પહેલાં એમની પાસે નહોતી. આ વધુ એક મુદ્દો થયો કે જેના આધારે આપણે સિદ્ધ કરી શકીએ કે 1935નો કાયદો એ આપણા દેશમાં ફેડરલ કોન્સ્ટિટ્યુશન બનાવવા માટેનો એક પ્રયત્ન હતો. દેટ્સ ઇટ. તમારી સામે મેન્સમાં જે શબ્દ મર્યાદા હોય છે, વર્ડ લિમિટ બાંધેલી હોય છે, તમારે 150 થી 200 શબ્દોની અંદર જવાબ લખવાનો હોય. આટલા શબ્દોમાં જો જવાબ લખવાનો હોય તો એના માટે તમારી પાસે એક સારું ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ, બોડી પાર્ટ એન્ડ લાસ્ટલી કોન્ક્લુઝન. બોડી પાર્ટ ઇઝ ધ બિગેસ્ટ પાર્ટ. જે બોડી પાર્ટને સારી રીતે લખવા માટે તમારી પાસે સારા 4 મુદ્દા હોવા જોઈએ. 3 થી 4 મુદ્દા મોર દેન સફિશિયન્ટ. 4 થી વધારે હોય, 5 કે 6 હોય, ગ્રેટ, નથિંગ રોંગ ઇન દેટ. બટ બેસિકલી 3 થી 4 મુદ્દાઓ તમારી પાસે હોય તો દેટ્સ સફિશિયન્ટ.
મુદ્દાઓ તમે લખો, એને ટાઇટલ તરીકે ત્યાં આગળ દર્શાવો, દરેક મુદ્દાનું વિગતવાર વિવરણ ત્યાં આગળ લખો. ખાલી મુદ્દાઓ એમને લખી ન દેવાના હોય, એને સમજાવવાના હોય. જેમ કે હું અહીં આગળ ટાઇટલ આપું, સબ ટાઇટલ આપું, બોડી પાર્ટમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ટાઇટલ આપ્યું, પછી હું એને સમજાવું કે ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવવા માટેની જોગવાઈ શું હતી. તો જેમ મેં આપને કહ્યું કે બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાઓનું બનેલું એક ફેડરેશન હોય એ માટેની જોગવાઈ આ કાયદામાં કરાયેલી હતી કે જે ક્યારે અસ્તિત્વમાં આવ્યું નહીં. આ બધું જે હું બોલ્યો એને એનું વિવરણ કહેવાય. તો આપ ટાઇટલ મૂકો અને પછી એનું વિવરણ આપો. આમ કરતાં કરતાં જો તમે 4 મુદ્દાઓને સમજાવો, દરેકનું ટાઇટલ આપો અને એક્સપ્લેનેશન આપો, તો આરામથી આપના 170, 180 કે 200થી ઉપર શબ્દો થઈ શકે. દેટ્સ ઇટ. મુદ્દાઓ તમારી પાસે 8-10 હોય એ જરૂરી નથી. ઘણી વખત વિદ્યાર્થીઓના મગજમાં એક બહુ મોટી ગેરસમજ હોય છે, અને ગેરસમજ એટલા માટે હોય છે કે ખોટા માર્ગદર્શનમાં જ વિદ્યાર્થીઓ આમ તેમ ફસાઈ જતા હોય છે. તમારી પાસે કોઈ પણ પ્રશ્નનો જવાબ લખવા માટે 8, 10, 12, 15 મુદ્દાઓ હોય જરૂરી નથી. દેટ્સ યુઝલેસ. તમારી પાસે ઢંગના કોઈ પણ 3, 4 કે 5 મુદ્દા હોવા જોઈએ. એનું એક્સપ્લેનેશન તમને સારું કરતાં આવડતું હોવું જોઈએ. જો આપ એ કરી શકો છો, બહુ આરામથી તમે 200 શબ્દોનો જવાબ લખી શકો છો. આ 4 મુદ્દાઓનું તમે વિવરણ કરતા જાઓ, 200થી પણ વધારે શબ્દો આપ ચાહો તો લખી શકો છો. દેટ્સ ઇટ. હજુ જો તમારે આમાં મુદ્દા ઉમેરવા હોય તો આપ ઉમેરી શકો. ફોર એન એક્ઝામ્પલ, જે સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન બન્યું હતું 1926માં, એનું નામ 1935ના કાયદા દ્વારા બદલી ન કરી દેવાયું ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન. મોટાભાગે જોશો તો જે ફેડરલ સિસ્ટમ ધરાવતા દેશો હોય એ પોતાને ત્યાં સેન્ટ્રલ લેવલના જે ઇન્સ્ટિટ્યુશન્સ હોય, કેન્દ્રીય સ્તરની સંસ્થાઓ હોય, એમના નામમાં ફેડરલ શબ્દ વાપરતા હોય છે. તો ફેડરલ સિસ્ટમ બનાવવાની હતી એટલા માટે સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશનનું નામ 1935ના કાયદા દ્વારા બદલી ન કરી દેવાયું ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન. બિલકુલ એ જ પ્રમાણે આપણે ત્યાં જે સુપ્રીમ કોર્ટ હતી, આપ જુઓ, નામ હવે એના માટે વપરાય છે ફેડરલ કોર્ટ. એટલે તો હાલની આપણી સુપ્રીમ કોર્ટની હિસ્ટ્રી જરા વાંચશો તેમાં લખાયેલું હશે કે આઝાદી પહેલાંની ફેડરલ કોર્ટમાંથી આઝાદી બાદ આપણે સુપ્રીમ કોર્ટ બનાવી. દેટ્સ ઇટ. તો આવા ફેક્ટ્સના આધાર પર પણ આપ આપના મુદ્દાને વધુ સબસ્ટન્શિએટ કરી શકો કે હું શાના આધાર ઉપર કહું છું કે 1935નો કાયદો એ આપણા દેશમાં ફેડરલ કોન્સ્ટિટ્યુશન બનાવવા માટેનો પ્રયત્ન હતો. દેટ્સ ઇટ. ઇન્ટ્રોડક્શનમાં મેં કહ્યા એ મુદ્દાઓ આપ વાપરો. રોયલ કમિશન ઓન ડિસેન્ટ્રલાઇઝેશન 1919નો કાયદો, બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની બાદ બ્રિટિશ રાજના સમયમાં વિકેન્દ્રીકરણ માટેનો એક પ્રવાહ, આ બધા મુદ્દાઓને જોડીને આપ એક ઇન્ટ્રોડક્શન તૈયાર કરો અને પછી બોડી પાર્ટમાં આપ આ મુદ્દાઓ લખતા જાઓ, એની સમજૂતી આપતા જાઓ. દરેક મુદ્દાની પાછળ અંદાજે તમે 2-3 વાક્યોની અંદર સમજૂતી આપતા જાઓ. દેટ્સ મોર દેન સફિશિયન્ટ. અને છેલ્લે પછી આપ તારણ આપો. ઉપરોક્ત મુદ્દાઓના આધાર ઉપર આપણે તારવી શકીએ છીએ કે અગાઉના વિકેન્દ્રીકરણ માટેના નિષ્ફળ ગયેલા પ્રયત્નો બાદ 1935નો કાયદો એક હકારાત્મક પાસું ગણી શકાય વિકેન્દ્રીકરણની દિશામાં. 1935 પહેલાં વિકેન્દ્રીકરણના કોઈ પ્રામાણિક પ્રયત્નો આપણને નથી જોવા મળતા, એટલા બધા નથી જોવા મળતા. ખાસ તો ધી એક્ટ ઓફ 1919 વોઝ લાઇક અ ફ્રોડ. બરાબર, પ્રોવિન્સીસને પાવર્સ આપવાની વાત કરે છે અને પછી ત્યાં આગળ ડાયરેક્ટલી ઇન્ટ્રોડ્યુસ કરી દે છે. તો આ રીતે જોતાં આપણને એટલા ઓનેસ્ટ એફર્ટ 1935 પહેલાં નથી જોવા મળતા. પણ પછી આપણે જે રીતે એમના ઉપર પ્રેશર ક્રિએટ કર્યું હતું, રાઈટ ના, સાયમન કમિશન જે રીતે આવ્યું, ગોળમેજી પરિષદમાં જે પ્રકારે ચર્ચાઓ થઈ, પૂર્ણ સ્વરાજ માટેનો ઠરાવ જેવો આપણે લાહોર અધિવેશનમાં લઈ આવ્યા, આ બધાના અંતે જ્યારે 1935નો કાયદો ઘડાય છે બ્રિટિશ પાર્લામેન્ટમાં, ત્યારે લોકો સમજે છે કે હવે ભારતની અંદર પ્રાંતોને સત્તા આપવાથી વધુ બચી નહીં શકાય, એમને કોઈક ને કોઈક રીતે આપણે વધુ સ્વાયત્તા આપવી જ પડશે. અને 1935ના કાયદામાં જોગવાઈઓ દ્વારા અપાય એવું આપણને જોવા પણ મળે છે. તો આ મુદ્દાઓના આધારે આપ એક આઈડિયલ કોન્ક્લુઝન તૈયાર કરી શકો. દેટ્સ ઇટ. દેટ્સ ઇટ. તો આ રીતે આપ જાતે એક જવાબ લખવાનો પ્રયત્ન કરજો. દેર શુડ નોટ બી એની કાઇન્ડ ઓફ સ્પૂન ફીડિંગ કે એક્ઝેક્ટલી આવો જવાબ લખો. બરાબર, તમારી ક્રિએટિવિટીને જાળવી રાખવી. કોઈ આઈડિયલ આન્સર્સ હોતા નથી. જવાબ કેવો હોવો જોઈએ એના આઈડિયાઝ હોય, રાઈટ ના. આઈડિયલ આન્સર્સ કોઈ ના હોય. કોઈ ઇન્સ્ટિટ્યૂટ આપતું હોય, કોઈ વ્યક્તિ આપતી હોય તો એ છેતરવાની વાતો છે. બરાબર, દરેક વ્યક્તિ પોતાની રીતે ત્યાં આગળ જવાબ લખે છે. તમે જે મેઇન્સની આન્સર શીટ્સ આવતી હોય એમાં જે સક્સેસફુલ કેન્ડિડેટ્સ હોય એમની આન્સર શીટ્સ લઈને તમે એમને ચેક કરજો, એમને સરખાવજો. તમને જોવા મળશે કે 2 વ્યક્તિઓએ કોઈ એક જ પ્રશ્નનો જવાબ બિલકુલ અલગ અલગ રીતે લખ્યો હોય તોય બંનેને સારા માર્ક્સ મળ્યા હોય. બરાબર,
તો અહીં આગળ એવું નથી કે એક્ઝેક્ટલી આવો આન્સર લખો તો જ માર્ક્સ મળે. વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, લોજિકલી કયા મુદ્દાઓ એની અંદર આવવા જોઈએ. શું મેં એ મુદ્દાઓ મૂક્યા છે? જો હા તો દેટ્સ અ ગુડ આન્સર. ના તો મારે વધારે મહેનત કરવાની જરૂર છે. એટલે ખોટા આઈડિયલ આન્સર શોધવા ના જવું. શોધવા શું જવું કે કોઈ પણ પ્રશ્નના સંદર્ભમાં આઈડિયલી મુદ્દાઓ કેવા હું ત્યાં આગળ મૂકી શકું. આ જ 4 એવું નહીં, આના કરતાં પણ વધારે મુદ્દાઓ મારી પાસે આવે તો હું એ કેમ ન મૂકી શકું? મૂકી શકું, બિલકુલ મૂકી શકાય. આપણી જે ઓરિજિનાલિટી છે એને જાળવી રાખવાની છે. આપણું જે ઇન્ડિવિડ્યુઅલ કેરેક્ટર છે એને જાળવી રાખવાનું છે, કારણ કે એના ઉપર જેટલું તમે કામ કરશો એટલો જ લાભ તમને એસેમાં થશે. જીએસના જવાબ લખવાય તો બહુ નાની વાત છે, 200 શબ્દો કંઈ ના કહેવાય. એસેની અંદર જ્યારે આપણે 800 શબ્દોમાં આખો નિબંધ તૈયાર કરવાનો હોય, ઇટ્સ રિયલી ચેલેન્જિંગ. અને એને એ જ પાર પાડી શકે કે જેણે પોતાનું એક ઇન્ડિવિડ્યુઅલ કેરેક્ટર વિકસાવ્યું છે, જેણે પોતાના વિચારોના પ્રવાહને અસ્ખલિત રીતે વહેવા દીધો છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો કોઈના ઇમ્પ્રેશનમાં નહીં આવી જવાનું, પોતાનું ઇન્ડિવિડ્યુઅલ કેરેક્ટર જાળવી રાખવાનું અને પોતાની ક્રિએટિવિટીના બેસિસ પર જ જવાબ લખવાનો આગ્રહ રાખવો. 1935નો ભારત સરકાર અધિનિયમ એ ભારત માટે એક ફેડરલ કોન્સ્ટિટ્યુશન હતો. સમજાવો. એ ફેડરલ કોન્સ્ટિટ્યુશન હતો? હા. હતો તો કેમ હતો? ધીઝ આર ધ આર્ગ્યુમેન્ટ્સ. ભારત સરકાર અધિનિયમ 1935 એ ફેડરલ કોન્સ્ટિટ્યુશન નહોતો. It was not a federal constitution. How? Prove it. Let's think in this manner. એક જ મુદ્દાને આપણે અલગ અલગ દ્રષ્ટિકોણથી જોતા શીખીએ. મેં આપને અત્યારે એક દ્રષ્ટિકોણ આપ્યો કે 1935નો કાયદો એ ફેડરલ કોન્સ્ટિટ્યુશન હતો જ એવું માનીને આપણે એની આર્ગ્યુમેન્ટ્સ તૈયાર કરી. આપણે એના માટે યોગ્ય ફેક્ટ્સ મળી ગયા, આપણે મુદ્દાને સાબિત કરી શક્યા. દેટ્સ ગ્રેટ. હવે હું આ જ મુદ્દાને તમને બીજા એક એંગલથી જોવાનું કહું છું કે વિચારો કે 1935નો કાયદો એ ફેડરલ કોન્સ્ટિટ્યુશન હતો જ નહીં, એ ફેડરલ કોન્સ્ટિટ્યુશનના નામ પર આપણા દેશમાં યુનિટરી સિસ્ટમ ઊભી કરવા માંગતો હતો. તમારે આવો અભિપ્રાય બાંધવાનો છે, અને જો આવો અભિપ્રાય બાંધવાનો હોય તો એના માટે તમારી દલીલ કેવી હોવી જોઈએ એ હવે તમારે વિચારવાનું છે. દેટ્સ ઇટ. નેક્સ્ટ સેશનમાં હું એની વાત કરીશ જ, પણ આપ ખુદ રિસર્ચ કરો, આપ જાતે જાણવાની કોશિશ કરો કે મારે 1935ના કાયદા દ્વારા ફેડરલ કોન્સ્ટિટ્યુશનના નામ પર યુનિટરી સિસ્ટમ બનાવવા માટેનો પ્રયત્ન થયો હોય, જો એવું સાબિત કરવું હોય તો મારી પાસે કઈ કઈ દલીલ હોવી જોઈએ. દલીલ એટલે મારી માન્યતાઓની તથ્ય આધારિત દલીલ, હકીકતો કઈ હું અહીં આગળ ઉપયોગમાં લઈ શકીશ. 1935ના કાયદાની કઈ કઈ જોગવાઈઓને પ્રકાશમાં લાવીને હું મારો આ પક્ષ સાબિત કરી શકીશ. વિચારો, મહેનત કરો. જ્યાં જ્યાં તમને લાગે કે તમને સારા એવા મુદ્દા મળી ગયા છે તો યુટ્યુબે આપણને બહુ સારી એવી ફેસિલિટી આપેલી છે. વિડીયોની નીચે જ આપણી પાસે કોમેન્ટ બોક્સ પણ હોય છે, ત્યાં આગળ આપ કોમેન્ટ બોક્સની અંદર આપનો જવાબ બતાવી શકો. જે કોઈ પણ 3-4 આર્ગ્યુમેન્ટ્સ આપના ધ્યાનમાં આવે એ ત્યાં આગળ લખી નાખો, હું એને ઇવેલ્યુએટ કરીશ. નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે પાછા મળીશું ત્યારે એ રીતે આપણે એને સાબિત કરવાની કોશિશ કરીશું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? દેટ્સ ઇટ. મેઇન્સમાં ઘણું બધું વાંચી નાખવાથી, બરાબર, ઘણા બધા ફેક્ટ્સ ભેગા કરી નાખવાથી કે ગોખી નાખવાથી જવાબો નથી લખાતા. એના માટે તમારી પાસે વિચારવાની ક્ષમતા કેવી છે એના આધારે નક્કી થશે કે તમારા જવાબ કેવા લખાય છે. આઈ હોપ કે આ સેશન આપનો ઉપયોગી સાબિત થયું હશે, અને જો સાબિત થયું હોય તો વધુને વધુ મિત્રો સાથે એને શેર કરજો. જે જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી પહોંચાડજો. આ સેશન દ્વારા આપણે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ કે જ્યાં આગળ મેઇન્સ આન્સર રાઇટિંગની એક ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપણે ચર્ચા શરૂ કરી રહ્યા છીએ. આશા રાખીશ કે આમાં પણ આપનો સાથ અને સહકાર પહેલાંની જેમ મળતા જ રહેશે. વધુને વધુ વ્યક્તિઓ સુધી આ વિડીયોને પહોંચાડજો, અને આપના જે કોઈ પણ મંતવ્યો હોય, આપના જે કોઈ પણ વિચાર હોય એને કોમેન્ટ બોક્સની અંદર અમને જરૂરથી જણાવજો. મળીએ ફરીવાર. થેન્ક યુ. નમસ્તે.